नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। स्वामीनारायण साक्षात् अक्षर पुरुषोत्तम, सर्वेभ्यं परमां शांतिं आनंदं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। આપણે ઘણા બધા સમયથી સત્સંગ તો કરીએ છીએ, કોઈક નિયમિત રીતે રવિ સભાનો લાભ લે છે, કોઈક યુવક સભાનો લાભ લે છે, કોઈક સમયા ઉત્સવની અંદર નાની મોટી સેવા કરીને ભગવાન અને સત્પુરુષને રાજી કરવાનો પ્રયત્ન કરે છે। પરંતુ જો આપણામાં કંઈક કસર હશે, કંઈક સ્વભાવ હશે, તો આપણને જે સત્સંગનું સુખ આવવાનું છે, જે ભગવાનની મૂર્તિનું જે આપણે ધ્યાન કરવાનું છે અને જે સત્પુરુષને આપણે રાજી કરવાના છે, તો એ આપણે રાજી નહીં કરી શકીએ। એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતો દ્વારા આપણને એક સાચું માર્ગદર્શન આપ્યું છે। અને કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે માર્ગદર્શન હોવું ખૂબ જરૂરી બાબત છે। એટલે જ તે બીજા પ્રકરણની અંદર 61મી વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી આપણને એક કસર ટાળવાનો ઉપાય દર્શાવે છે। તો આપણે સૌપ્રથમ એ વાતનું શ્રવણ કરીએ અને કઈ રીતે કસર ટળે અને કસર ટાળવા માટે, એ દોષ ટાળવા માટે આપણે શું કરવું જોઈએ, તો એની પણ વાત આ વાતની અંદર કરવામાં આવી છે। તો આપણે સૌપ્રથમ શ્રવણ કરીશું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સ્વામીએ વાત કરી છે કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે તેવો પોતાના દોષ ટાળવાનો હોય, તો કાંઈ કસર રહે નહીં। તો જો આ વાતની અંદર મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ એક કસર ટાળવાનો, એક સ્વભાવને દૂર કરવા માટે, એક દોષ દૂર કરવા માટે આપણને સારો એવો ઉપાય બતાવ્યો છે। પ્રથમ તો માણસની પ્રકૃતિ કેવી છે, માણસનો સ્વભાવ કેવો છે। તો જો માણસ જ્યારે મંદિરે જાય ને, તો મંદિરે પણ કોઈક ધૂન બોલતા હોય કે કીર્તન બોલતા હોય કે પ્રવચન કરતા હોય, તો એને આ પ્રવચનની અંદર આ ભૂલ કરી, એને આરતી વ્યવસ્થિત લીધી નહીં, એને પ્રસાદ વહેંચવામાં ભૂલ કરી, એનાથી બહુ સારી એવી વ્યવસ્થા ન થઈ। એટલે સત્સંગની અંદર જઈએ ને તો આપણને બીજાના નકરા દોષ જ દેખાય છે। હવે મંદિરની અંદર, સત્સંગની અંદર જો દેખાતા હોય તો ઘરની અંદર પણ આપણને દેખાય જ છે। આપણે આપણા તે ધર્મપત્ની હોય અને લગ્ન પહેલાનું એ વર્તન હોય અને લગ્ન પછીનું 2-3 વર્ષ પછીનું વર્તન જુઓ તો જમીન આસમાનનો તફાવત હોય છે। એનું કારણ શું હોય છે કે લગ્ન પહેલા આપણને બહુ દોષ કે ભૂલો એ આપણે બહુ જોતા નથી અને બહુ ધ્યાનમાં પણ નથી લેતા અને જવા દઈએ છીએ। પણ લગ્ન પછી આપણા જ ધર્મપત્ની કે આપણા જ પતિની આપણે જ ભૂલો શોધ્યા કરીએ છીએ, અને એના જ લીધે આપણા પત્ની સાથે કે આપણા પતિ સાથે આપણને ગમતું નથી। અરે તમે જુઓ કે અત્યારના સમયની અંદર એવા પણ સંતાનો છે કે જે માતા પિતાને અવગણે છે, માતા પિતાને સાચવતા નથી। તો એના મૂળની અંદર શું છે કે એના માતા પિતાનો એને એટલો બધો અવગુણ લીધો છે, એટલા બધા દોષો જોયા છે કે ન પૂછો વાત। અને કોઈ પણ સંબંધ તૂટે કે સંબંધ જળવાય ને, તો એના મૂળની અંદર છે કે તમે ગુણ ગ્રહણ કરો છો કે અવગુણ ગ્રહણ કરો છો, તમે નકરા દોષ જોવો છો કે નકરા ગુણો જોવો છો, એના ઉપર રહેલો છે। એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે બીજાને સમજાવવાનો આગ્રહ છે તો પોતાને સમજવાનો હોય છે। તો જ્યારે આપણે જાતને આપણે આ પ્રશ્ન પૂછીએ ત્યારે ખરેખર એવું બનતું નથી। આપણા મનની અંદર કેવી આપણે વિચારધારા રાખીએ છીએ કે હું જેમ કહું, હું જે રીતે માર્ગદર્શન આપું તેમ તમારે કરવાનું છે।
હું તમારા કરતાં મોટો છું, મને ઘણું બધું ખબર પડે છે જેવી તમને નથી ખબર પડતી. તો અહંકારને વશ થઈને કોઈ પણ વ્યક્તિ એ સામેવાળા વ્યક્તિ ઉપર બળજબરીપૂર્વક એ પોતે દાવો કરે છે કે આમ જ થવું પડે ને આમ જ થશે. તો જો આ પ્રકારની એક વિચારધારા આપણા મનની અંદર રહેલી છે, અને તમે જુઓ કે આપણને કંઈ ખબર ન હોય ને તોય આપણને સલાહ સૂચન દેતા આવડે જ છે. દાખલા તરીકે ક્રિકેટ મેચ હોય, કબડ્ડી હોય કે ખોખો હોય કે બેડમિન્ટન જેવી રમતો હોય, તો એ આપણે કોઈ દિવસ રમ્યાય ન હોય. હવે સિઝન બોલથી તો ક્યારેય રમ્યા ન હોય, 20-30 વાળો ટેનિસ બોલથી રમ્યા હોય, છતાં પણ તમે જુઓ કે આપણે વિરાટ કોહલી આઉટ થઈ જાય તો આપણા મિત્રોને આપણે સલાહ દઈ દઈએ કે આ બોલ એને છે ને એને જે કવરમાં એને જે કટ કરીને એની જગ્યાએ સ્ટેટ ડ્રાઈવમાં રમવાનો હતો. તો જો આ પ્રકારની સલાહ સૂચન આપણે દેતા જ હોઈએ છીએ. અરે કોઈક પ્રસંગોની અંદર પણ આપણે આવી સલાહ સૂચન દઈએ જ છીએ. તો આ છે ને બીજાને આપણે સમજાવવાનો બહુ આગ્રહ રાખીએ છીએ, પણ પોતાને સમજવાનો આગ્રહ નથી રાખતા. અને જેવો બીજાને દોષ જોવાનો આગ્રહ છે, તો એવો પોતાના દોષ ટાળવાનો હોય ને તો કંઈ કસર રહે નહીં. જો આપણે સૌ કોઈને શુદ્ધ થવાનું છે, આપણે સૌ કોઈને પવિત્ર થવાનું છે, અને પવિત્ર થવા માટે, શુદ્ધ થવા માટે શું જરૂરી છે કે આપણી પાસે એવી વાતો હોવી જોઈએ, આપણી પાસે એવી સમજણ હોવી જોઈએ. કારણ કે સમજણથી જ વ્યક્તિ સુખી રહે છે. એ જેના જીવનમાં સમજણ છે તો એને તમે ગમે તેવા પરિસ્થિતિની અંદર કે ગમે તેવા વિઘ્નો વચ્ચે પણ એ પોતે સ્થિર રહી શકે છે. પણ જો સમજણ જ હોય નહીં તો પછી એને તમે ગમે એટલી ફેસિલિટી આપો તો એ પણ પોતે એ ફેસિલિટીમાં પણ રહી શકતો નથી. એટલે એક વાત તો બીજી વાત આપણને આ વાતની અંદર એ કરવામાં આવી છે કે બીજાને દોષ જોવાનો જેટલો આગ્રહ છે ને, એટલો જો પોતાનો દોષ ટાળવાનો આગ્રહ હોય ને તો કોઈ કસર રહે નહીં. અને કસર ન રહે તો આપણે અક્ષરરૂપ થઈએ, બ્રહ્મરૂપ થઈએ, અને બ્રહ્મરૂપ થઈએ તો પરબ્રહ્મની ભક્તિ કરવાનો એ આપણને અધિકાર મળે. તો ખરેખર આ વાતનું જ્યારે આપણે શ્રવણ કર્યું ને ત્યારે આપણને ખ્યાલ આવે કે કસર ટાળવાનો એક સુગમ એક 2 વાક્યની અંદર ઉપાય આપણને ગુણાતીતાનંદ સ્વામીએ આપ્યો છે. હવે આપણને બીજો એક પ્રશ્ન એવો પણ થાય કે આ કસર એટલે શું? કસર એટલે સ્વાભાવિક રીતે કોઈક ભૂલ છે, કોઈક દોષ છે, જેને આપણે પ્રકૃતિ પણ કહીએ છીએ, જેને આપણે સ્વભાવ પણ કહીએ છીએ, જેને આપણે વાસના પણ કહીએ છીએ. જો આ સ્વભાવ કયો, પ્રકૃતિ કયો, વાસના કયો જ્યાં સુધી નહીં જાય ને ત્યાં સુધી આપણને શાંતિનો અનુભવ નહીં થાય, અને ત્યાં સુધી આપણે ભગવાનની નજીક પણ નહીં જઈ શકીએ. તમે જુઓ કે ભારત દેશનું નામ જે મહાસમ્રાટ એવા રાજા એવા ભરત રાજા ઉપરથી પડ્યું, તો એમને પોતે રાજ સત્તા હતી, એ બધું મૂકીને પોતે વનમાં તપ કરવા માટે જાય છે. રાજપાટ બધું છોડી દીધું, આખી દુનિયાના એ પોતે આમ રાજા કહી શકાય. પણ તમે જો મૃગલીમાં એનો જીવ બંધાણ્યો અને એને અંતકાળ આવ્યો તો મૃગલી યાદ આવ્યું. હવે ભગવાનને તપ કરવા માટે ગયા હતા, પણ જો આસક્ત થયા, વાસનામાં ગયા તો એ પ્રશ્ન થયો. કોઈકને સ્વાદનો પ્રશ્ન હશે તો એ સ્વાદના લીધે પણ બીજો જન્મ લેવો પડશે. જ્યાં સુધી આપણામાં સ્વભાવ કે પ્રકૃતિ કે વાસના હશે ને ત્યાં સુધી આપણા જીવનની અંદર શાંતિ નથી મળવાની, નથી મળવાની ને નથી મળવાની. તમે જુઓ કે શ્રીજી મહારાજે જ કહ્યું છે કે જે મારો કહેવાણો છે એને મારે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. હવે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી એટલે શું? તો આપણામાં એક પણ ખામી ન હોય, 0.1% પણ કંઈ પણ પ્રકારની ભૂલ કે દોષ આપણામાં ન રહી જાય. આ શ્રીજી મહારાજની અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અને પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજની અપેક્ષા છે, ઈચ્છા છે. અને જો અક્ષરધામમાં એ મહારાજની સેવામાં રહેવું હોય ને તો આપણે અક્ષરરૂપ થવું જ પડશે. લોયાનું 7મું વચનામૃત કે જે અક્ષરરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે, એને જ પરબ્રહ્મની સેવા કરવાનો અધિકાર છે. તો આપણે અક્ષરરૂપ થવું હોય તો એના માટે કસર ટાળવી જ પડશે. અને એ માટે આપણે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતને આપણે સમજવી પડશે અને અંતરમાં ઉતારવી પડશે, અને આપણે અનુકરણની અંદર એ આપણે લાવવી પણ પડશે. જો આપણને બીજાને સમજાવવાનો બહુ આગ્રહ છે
ફરી વખત આપણે એના ઉપર પ્રકાશ પાડીએ. શા માટે? કારણ કે આપણે નકરા બીજાને જ સલાહ સૂચન આપીએ છીએ. આપણે લસણ ડુંગળી હિંગ વાળું જમતા હોય તોય આપણે અન્ય હરિભક્તોને સગા સંબંધીને શું કહીએ કે લસણ ડુંગળી છે ને તામસી પદાર્થ છે, એ ન ખવાય, એમાંથી છે ને આપણામાં એવા દુર્ગુણો આવે, દુર્ગંધ તો આવે, પણ એ દુર્ગુણોના લીધે આપણને મન સ્થિર ન થાય. તો આપણો પણ આવો જ અનુભવ હશે કે આપણે પણ ઘણી વખત આવું સલાહ સૂચન દેતા હશું. આપણે હવે કંઈ સત્સંગ શિક્ષણ કે એવી કંઈ પરીક્ષા દેતા ન હોય, અને તોય આપણે પાછું બહાર શું કહેતા હોય કે સત્સંગ શિક્ષણ પરીક્ષા દેશું ને તો આપણને અક્ષરધામ મળશે. અરે આપણે તો એમ પણ ઘણી વખત કહેતા હોય છે કે સબ દર્દો કી એક દવા ઘર સભા, પણ આપણા ઘરે જ તે ઘર સભા ન થતી હોય. એટલે સલાહ સૂચન રહ્યા ને આપણી પાસે ઘણા બધા છે, પણ ખરેખર શું આ સલાહ સૂચન રહ્યા એ કોઈકને કહેવા માટે છે કે પોતાના જીવનની અંદર ઉતારવા માટે છે? તો જો આપણા જીવનની અંદર આ સલાહ સૂચન જે આપણે કહીએ છીએ ને એ આપણા જીવનમાં પહેલા હોવું જોઈએ. કારણ કે શ્રીજી મહારાજે અને ગુણાતીતાનંદ સ્વામીની એક મુખ્ય વિશેષતા કહેવાય ને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની તે કે પોતે વર્ત્યા છે અને પછી વર્તાવ્યા છે. એટલે જ તે શ્રીજી મહારાજે કહ્યું, કોઈક સંત હતા એ બહુ ભણેલા ગણેલા નહોતા. શ્રીજી મહારાજે બધા સંતો પરમહંસોને આજ્ઞા કરી કે ગામો ગામ વિચરણ કરવા માટે જાઓ, અને બધા વિચરણ કરવા માટે જાય છે એટલે એક સંત શ્રીજી મહારાજ પાસે આવે છે અને શ્રીજી મહારાજને વિનંતી કરતા કહે છે કે મહારાજ, અમે તો એવું કંઈ ભણ્યા નથી, એવો કંઈ અભ્યાસ કર્યો નથી, તો અમારી વાત કઈ રીતે અમે કરી શકશું? અમને તો કંઈ આવડતું નથી, બસ તમારું ભજન કરતા આવડે છે, નામ સ્મરણ કરતા આવડે છે અને સેવા કરતા આવડે છે, પણ અમને વાતો કરતા નથી આવડતું. અને ત્યારે મહારાજે શું કહ્યું કે તમારું વર્તન રહ્યું ને એ વાતો કરશે, તમે વર્તન એવી અણિશુદ્ધ બનાવજો. એમ જો આ વિશેષતા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની રહેલી છે, તો બીજાને સમજાવવાનો આગ્રહ રહ્યો ને એ પેલા આપણા જીવનની અંદર આપણે અમલમાં લાવીએ અને પછી બીજાને સમજાવીએ ને તો એનામાં અસર પણ થાય. કારણ કે આપણે એવું માનીએ છીએ કે મારાથી આ થયું, પણ જો ખરેખર તો ભગવાનની મરજી વગર કોઈથી તરણું પણ હલાવ્યું હલતું નથી. નિષ્કાન સ્વામીએ 64 પદીની અંદર લખ્યું છે, પરને કહેવા પ્રવીણ છું પૂરો, પોતાનું તો તું ન પેખે રે, સામાને શીખ દેવામાં છું શુરો, નિજ દોષ ન દેખે રે. અહીંયા સદગુરુ નિષ્કાન સ્વામી કે જેમણે 22 થી 25 ગ્રંથો લખ્યા છે, અને એ પોતે કહે છે કે બીજાને આપણે કહેવામાં કેવા છીએ? પૂરેપૂરા છીએ, બધું કહી જ દઈએ, પણ પોતાની જાતને તો આપણે તપાસતા જ નથી. સામેવાળાની સલાહ સૂચનમાં તો આપણે શૂરવીર છીએ, પણ એ પોતાના દોષ જોતા નથી. આ જ મોટામાં મોટું અજ્ઞાન છે. જો માણસને જ્યાં સુધી પોતાની ભૂલ નહીં દેખાય ને ત્યાં સુધી એને શાંતિનો અનુભવ નહીં થાય, ત્યાં સુધી એને અખંડ સુખ આવશે જ નહીં. અને યોગી બાપા કહેતા કેસર કેરી જેવું સુખ આ સત્સંગનું છે, નહીં લઈ શકીએ. શા માટે? કારણ કે પોતાના દોષ ટાળવા પ્રયત્ન જ નથી કરતો, પોતાના દોષ તે ઓળખવા માંગતો જ નથી. એટલે આપણા જીવનની અંદર આપણે તલ માત્ર કસર રહેવા દેવી નથી, એ કસરને આપણે ટાળવાની છે. એક હરિભક્તના દીકરાને છે ને સાધુ થવાની રજા આપવા છે ને યોગીજી મહારાજે ઘણી વાર કહેલું, અને હરિભક્તને વાત પણ કરેલી તમે તમારા દીકરાને સાધુ થવા મોકલો, પણ એમને કાંઈ માનેલું નહીં. એટલે એક વખત એમને છે ને યોગીજી મહારાજની હાજરીમાં, હવે મુંબઈની અંદર યોગી બાપા બિરાજમાન હતા અને સત્સંગ સભાનું એક આયોજન કરવામાં આવેલું, તો એ હરિભક્તે સુંદર મજાની વાતો કરી. હવે આ સાંભળીને છે ને એક હરિભક્તે બોલ્યા કે આમની વાતને હું ટેકો આપું છું. એટલે તરત તે યોગીજી મહારાજે શું કીધું? ટેકો આપવો છે પણ બેટો નથી આપવો. અને આવું સાંભળીને બધા હરિભક્તો હતા ને એ પોતે એવા ખડખડાટ હસવા લાગ્યા. તો જો ખરેખર આપણે બીજાને સારું કહી શકીએ, સારું આપણે પ્રવચન પણ કરી શકીએ, હું પણ કરી શકું, તમે પણ તમારી રીતના બોલીને કરી શકો. એ કંઈ નવીન વાત નથી, એ સામાન્ય વાત છે, બધાય બોલી શકે. પણ પોતાના જીવનમાં લાવવું ને એ અસામાન્ય બાબત છે, અને એ અસામાન્ય બાબત રહીને એ આપણા જીવનની અંદર આપણે લાવવાની છે.
તો જ તે આપણામાં કસર નહીં રહે. બાકી જે પોતાને નથી જોતો ને તો અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂર્ખામાં અતિશય મૂર્ખ છે, કૃતજ્ઞીમાં અતિશય કૃતજ્ઞ છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે. યોગીજી મહારાજ ને એ સરસ મજાની બોધ કથા કહીને ઘણી વાર પ્રવચન કરતા, અને એમના પ્રવચનની અંદર બોધ કથા આવી જ જાય અને બોધ કથા દ્વારા સંદેશ આપતા હતા. તો એક બોધ કથા કાયમ માટે કહેતા કે એક ગામમાં છે ને મિયાજી પોતે રહેતા. તો ગામમાં કોઈ મરણ પામે ને તો એને સમજાવે કે જો જગત રહ્યું ને નાશવંત છે અને જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને શ્રી કૃષ્ણ ભગવાને તે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ છે. અને પાછું એવાય કીર્તનો ભજનો ગાય કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અંત કાળે સગું નહીં કોઈનું રે. તો આવા કીર્તનો ભજનો ગાય એટલે આમ સામેવાળા તો નક્કી કરી નાખે આ વાત તો સાચી છે, કોઈ કોઈનું નથી, જગત નાશવંત છે, આ મિયાજી કહે છે વાત તો સાચી. એક દિવસ છે ને તેઓ પોતે ઘેર રડતા બેઠેલા હતા. કોઈકે પૂછ્યું કેમ તમે રડો છો? આમ તો જે રડતા હોય એને તમે શાંત કરો છો અને એવી નાશવંતપણાની વાત કરો છો, તો તમને રડવું કેમ આવે છે? ત્યારે મિયાજીએ શું કીધું? મારી બકરી મરી ગઈ. વિચાર કરો કે મિયાજીએ જેવો બીજાને સમજાવવાનો આગ્રહ હતો તો એવો પોતાને સમજવાનો આગ્રહ હતો? નહોતો. બીજાને સમજાવી શકતા પણ પોતાને સમજાવી નહોત શકતા. જો પોતાને સમજાવી શકો અને દોષ ટાળી લો તો આપણા જીવનમાં એ સુખ સુખ અને સુખ આવે. તો જો ગુણાતીતાનંદ સ્વામી એ આપણને આ વાત કરીને અંતરદ્રષ્ટિ કરાવે છે કે જેમ રોગ આપણને થયો હોય ને, ગોળીનો મહિમા બીજાને કહીએ તો રોગ ન જાય, ગમે એટલો મહિમા ન કયો કલાકો ને કલાકો, એમ પોતે જ ગોળીનો મહિમા સમજીને ગળવી પડે પેલા. એમ કસર ટાળવી છે, દોષો ટાળવા છે, પ્રકૃતિને બદલવી છે, સ્વભાવ ટાળવા છે. તો એના માટે સમજવા માટે એવું આપણે ઔષધ લેવું જ પડશે પ્રથમથી. અને પોતે આપણે લેશું તો આપણે બીજાને કહી શકશું જો ભાઈ, જેમ આપણે કોઈકને તાવ આવ્યો હોય અને એક ટીકડી તમે મેડિકલમાં લીધી હોય, ડૉક્ટરે કીધું હોય, અને તમને 2 કલાકની અંદર તાવ મટી જાય, તો તમે બીજાને પ્રિફર કરો ને કે જો આ ટીકડી તમે લેશો ને તો 2 કલાકમાં તમને મટી જશે. તો એમ આપણે તે જો અનુભવ કરશું ને આપણે કરશું ને પછી બીજાને વાત કરશું તો વધુ પ્રભાવ પડશે. પ્રભાવની વાત તો સાઈડમાં, પણ એના અંતરની અંદર એવી પ્રેરણા લેશે કે પોતે પણ એવી રીતે તમે બોલશો એમ કરશે. પણ હવે આપણે કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતે એવું કંઈ પાલન કરતા ન હોય ને બસ સલાહ સૂચન જ દેતા હોય તો એ આપણે ભૂલ કરીએ છીએ, સામેવાળો ભૂલ નથી કરતા. જેમ આપણે બીજાને સમજાવવાનો આગ્રહ રાખીએ છીએ ને તો એમ પોતે પણ આપણે સમજીએ. અને જો પોતાને તમે સમજશો ને તો કેટલા બધા ફાયદાઓ થાય છે, કેટલું બધું મહત્વ છે. અને ખરેખર આપણા જીવનની અંદર એ ઘણી બધી આપણને સુખ શાંતિ અને આનંદમાં આપણે વર્તી શકીએ. તમે પ્રથમ હસ્તે હું તમને ફાયદાની વાત કરું કે જો તમે પોતે તમે સમજી લેતા હોય ને પોતાના દોષ જોતા હોય ને પોતાને કસર ટાળવાનો પ્રયત્ન કરતા હોય તો ક્યારેય તે તમને સત્સંગમાં ગમે તેવા પ્રસંગોની અંદર તમને ખોટું નહીં લાગે. કેમ? કારણ કે તમે પોતે સમજો છો, તમે પોતે સમજી ગયા છે. એક આપણે દ્રષ્ટાંત દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે શિવલાલ શેઠ હતા, પોતે જુનાગઢની અંદર કથામાં બેઠા હતા અને પૂજ્ય આત્માનંદ સ્વામી રહ્યા, ભાયાત્માનંદ સ્વામી તેમને કહેતા, તો એ પોતે કથા વાર્તા કરતા હતા. હવે કથા વાર્તાની અંદર શિવલાલ શેઠ બેઠા બેઠા છે ને સોપારી ચાવતા હતા. એટલે સ્વાભાવિક રીતે અવાજ તો આવે જ તે. એટલે આ શિવલાલ શેઠ પોતે બોટાદના નગર શેઠ હતા. એ સમયની અંદર 9 લાખના પોતે આસામી હતા. એટલે આમ કહેવાય ને પૈસા પાત્ર કયો, પ્રતિષ્ઠિત કયો, પછી સેવામાં તે આમ મોટેરા હરિભક્ત ગણાય ને. એટલે એમને કહેવાની કોઈની હિંમત ન કરે. પણ આત્માનંદ સ્વામી પોતે ભર સભાની અંદર જાહેરમાં એમને ટોક્યાને શું કીધું કે સભામાં કોણ આટકું ચાવે છે? હવે સભા જાહેરમાં જ બોલ્યા હતા. એટલે તરત તે શિવલાલ શેઠ પોતે ઊભા થઈ ગયા અને બહાર આવ્યા અને સોપારી તે થૂકી લીધી
અને કોગળા કરીને પોતે સ્વસ્થ બે ગયા. વિચાર કરો, કૂતરાની સાથે સરખામણી કરી. પણ શિવલાલ શેઠે સવળું લીધું. પોતે એ પ્રકારની તો ક્રિયા કરીને સ્વસ્થ થઈને બેસી ગયા, પણ પાછા બેઠા બેઠા એમ પણ નિયમ લઈ લીધો કે આજ પછી હું સોપારી નહીં ખાવ, એવો નિયમ લઈ લીધો. હવે આજ ભાયાત્માનંદ સ્વામી રહ્યા, એ પોતે જુનાગઢની અંદર એમને માંદગી ગ્રહણ કરેલી, કોઈ સેવા કરવા વાળું હતું નહોતું. ત્યારે આ બોટાદના શિવલાલ શેઠ ત્યાં જાય છે ને એમની સેવા કરી, અને બધી પ્રકારની સેવા કરે. અને છેલ્લે ભાયાત્માનંદ સ્વામી બહુ રાજી પણ થઈ ગયા અને કહ્યું તું માગ, તું જે માગ ને એ મારે તને દેવું. ત્યારે આ શિવલાલ શેઠે કહ્યું, હવે ઉંમર એમની સાવ એટલે સાવ નાની, અંદાજિત 30-32 વર્ષની હતી. અને ત્યારે શું કીધું, તમને જ્યારે મહારાજ ધામમાં લઈ જાય ને ત્યારે મને પણ ધામમાં લઈ જજો. અને ઇતિહાસ ગવાહ છે, જ્યારે આપણે ગ્રંથો વાંચીએ, ભાયાત્માનંદ સ્વામી શિવલાલ શેઠનું આખ્યાન આપણે પ્રસંગો જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાયાત્માનંદ સ્વામીને શ્રીજી મહારાજ ધામમાં લઈ ગયા. થોડાક જ દિવસની અંદર ઉંમર હતી એમની 33 થી 34 વર્ષની ઉંમર. બોટાદની અંદર આવે છે, મંદિરમાં પોતે ત્યાં બેઠા હોય છે ને, અને એમનો એક એવો કાનમાં એવો એક રોગ થયો અને એનાથી એમનું મૃત્યુ થાય છે. તો જો ખરેખર હવે આવી રીતે કોઈકને કીધું હોય તો આમ તો પરિવારમાં જ તમે જો કે ક્યારેક આવું થાય તો આપણે સંબંધ રહ્યો ને એ તોડી નાખીએ છીએ. ભલે આપણા ગમે તેટલા કામ કર્યા હોય, પણ 2-3 વખત થોડુંક આપણને કંઈક કીધું, એક ભૂલ દેખાડી હોય ને તો આપણને ગમતા નથી. જો અત્યારે માણસનો સ્વભાવ કેવો થઈ ગયો છે, કોઈ ભૂલ આપણે બતાવી શકતા નથી, અને જો ભૂલ બતાવીએ ને તો એને ગમતું પણ નથી. પણ જો યાદ રાખવું, યોગી બાપા કહેતા કે ગુરુ ભૂલથી છે ને સુધરાય છે. એટલે કોઈક મારી ભૂલ બતાવે, મને કોઈક ટોકે વઢે, એ તો મને બહુ ગમે. અને આપણે આનાથી ઊંધું છે, આપણને કોઈક ભૂલ દેખાડે તો ગમે નહીં, પણ ખોટા પોંપ મારતા હોય તો એવા વ્યક્તિઓ આપણને ગમે છે પાછા. ખરેખર સાવ ખોટા જ વખાણ હોય, ખોટી જ બાબતો હોય, પણ બસ આપણા વખાણ કરે છે એટલે આપણને એટલો બધો અભિમાન છે, અને એના જ લીધે આપણા જીવનની અંદર એ પ્રશ્ન આવે જ છે. એટલે આ એક વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કે જેથી વાંધો ન આવે. બાકી શિવલાલ શેઠ જેવું થાય કે ગુણાતીતાનંદ સ્વામી કીધું પટેલ પગ ધોઈને આવો, તો ગયા, હજી સત્સંગમાંથી પાછા એ પોતે આવ્યા નથી. પ્રમુખ સ્વામીમાં ઘણી વખત આ દ્રષ્ટાંત આપતા. તો બીજું આપણને આ થાય, ખોટું ઘણી વખત લાગી જાય, તો એનાથી બચવા માટે આપણે પોતે સમજી લઈએ ને તો કંઈ વાંધો ન આવે. બીજો એક ફાયદો એ પણ છે કે સત્સંગની આપણને ગરજ રહે. હવે આ ગરજ કોને નથી રહેતી, તો જેને ભગવાન અને સંતનો અને સત્પુરુષનો મહિમા ન હોય ને એને ગરજ ન રહે. અને જો ગરજ ન રહે ને તો એક વાત યાદ રાખવી, ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજ દ્રષ્ટાંત આપતા કે કોઈક સમુદ્ર હોય, દરિયો હોય, હવે અંદર મગરો પણ હોય, બ્લુ વેલ પણ હોય, નાની નાની માછલીઓ પણ હોય, અને એવા શીપ પણ હોય, એટલે કે નાના જીવજંતુઓ પણ હોય. હવે દરિયાને આ મગરો અને બ્લુ વેલ એમ કે અમારે દરિયામાં રહેવું નથી, તો કે દરિયાને કંઈ ફેર ન પડે, દરિયો તો કહી દે કંઈ વાંધો નહીં, ન રહેવું તો વહી જાઓ, તાત્કાલિક તમતાર બિસરા પોતલા પેક કરીને વહી જાઓ, તમારે જ્યાં જવું હોય ત્યાં. નુકસાન દરિયાને કાંઈ ન થાય, નુકસાન કોને થાય? એ મગર, બ્લુ વેલ અને માછલીઓને એ બધાને જ થાય. કેમ? કારણ કે દરિયાની અંદર ખોરાક એને મળવાનો જ છે. જો બહાર જશે તો માછલીઓ તરફડીને મરી જશે, મગર ભૂખ્યા મરશે. કારણ કે જમીનમાં કે જમીનની અંદર તે કઈ માછલીઓ નથી જીવવાની, અન્ય રહેવાની, મગર પાસે આવશે અને એનું ભરણ પોષણ કરવા માટે. અને માછલી એમ નહીં કે ચાલો તમે ભૂખ્યા છો ને તો હું તમારી પાસે આવું, તમે મને ખાઈ જાઓ, અને એ જીવિત નહીં શકે પ્રથમ તો એમ છે ને. આ સત્સંગ છે, સત્પુરુષ છે, એના ભગવાન છે ને, એનાથી આપણે દૂર થઈ જઈશું ને તો કઈ ભગવાન કે સત્પુરુષ કે સંતોને કે મંદિરોને કે શાસ્ત્રોને કઈ નુકસાન નથી થવાનું. નુકસાન છે ને આપણને થવાનું. ક્યાં કીડી ક્યાં જગદીશ, તમે વિચાર તો કરો. ક્યાં ભગવાન અને ક્યાં આપણે, ક્યાં હાથી ને ક્યાં કીડી. ક્યારેય કોઈ દિવસ મેળ આવે નહીં. એવા ભગવાનની અને એવા સત્પુરુષની એવી ગુણાતીત ગુરુ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. એટલે પ્રથમ તો આપણે આ પ્રાપ્તિનો વિચાર રાખીએ, જેથી સત્સંગની ગરજ રહે. અને પોતે સમજશું ને તો ગરજ રહેશે, બાકી નહીં ગરજ રહે. જુનાગઢના
સદગુરુ યોગેશ્વરદાસ સ્વામીને છે ને એક વખત જમવાનો નિયમ લીધો કે 3 ટાઈમમાં હું એક વખત જ જમીશ. એવું પોતે નિસ્વાદી એ વર્તમાન એ સારધા રીતે પાલન કરતા. તો એક વખત સાંજે છે ને એમના હેતવાળા બધા હરિભક્તો બહાર ગામથી આવ્યા અને એમની પ્રસાદી મળે. હવે એ હેતુથી એમને ફરી વખત સાંજે જમવા બેસવાનો ખૂબ આગ્રહ કર્યો કે તમે સ્વામી બેસો, તમારી પ્રસાદી અમે લેવા માટે આવ્યા છીએ ખાસ. એટલે સ્વામી તો ભંડારમાં પત્તર લઈને જમવા બેઠા ને ત્યારે ભંડારી સાધુ હતા ત્યાં આવે છે અને અચાનક એમનું પત્તર આંચકી લીધું અને જાહેરમાં બધા હરિભક્તો સંતો સમક્ષ જાહેરમાં ઠપકો આપતા શું કીધું કે બીજી વખત કેમ પત્તર પડાળોસ? તો જો સ્વામીને જમવાની કોઈ આસક્તિ હતી જ નહીં, છતાંય આવા આક્ષેપ કર્યા તો એમને સહન કરી લીધું અને જમ્યા સિવાય ઊભા થઈ ગયા. પાછો કેવો ગુણ લીધો. હવે આવું આપણી સાથે બન્યું હોય તો આપણને ગુણ આવે? આવે જ નહીં, 1% ગુણ ન આવે. પણ આ યોગેશ્વરદાસ સ્વામીએ શું ગુણ લીધો? સારું થયું, મારો નિયમ સચવાઈ ગયો. હવે આપણે હોઈએ તો આ જગ્યાએ તો આપણે આવું કંઈ બોલીએ નહીં. સમય આ ઉત્સવની અંદર પણ તમે જુઓ કે આપણને શિસ્ત કે વ્યવસ્થા ખાતર અમુક જગ્યાએ જવા દેવામાં ન આવે, અમુક ઠેકાણે બેસવા દેવામાં ન આવે. તો એવા બધા પ્રસંગોમાં આપણે પોતે સમજી લઈએ ને તો ખોટું ન લાગે અને સમયો છોડીને જતા રહેવાનું મન ન થાય. જો આ કંઈ બ્રેન વોશ કરવાના વાક્યો નથી, પણ સમયાની અંદર ભીડો પડવાનો છે અને પ્રશ્ન થવાના જ છે અને અંદરો અંદર સ્વભાવ પણ ટકરાવાના જ છે. પણ આપણે ભગવાન અને સંત પાસે જઈએ છીએ. મારે સત્પુરુષ અને ભગવાનને રાજી કરવા છે. જો આ વિચાર હશે ને તો આપણને વ્યવસ્થા ક્યારેય તે નડશે નહીં અને વ્યવસ્થામાં ક્યારેય તે આપણને અવગુણ પણ નહીં આવે. સ્વાભાવિક છે કે લાખો હરિભક્તો હોય તો એવી થોડીક પ્લસ માઇનસ એવી સગવડતાઓ રહેવાની, પણ આપણે શા માટે જઈએ? તો એની કરતાં તો ઘરે તે બધી વ્યવસ્થા આપણને હાઈ ક્લાસ એસીમાં બેસવા ઘરે મળે છે. ઘરે શાંતિથી સમયસર જમવાનું કે કઈ જગ્યાએ હાલવાનું નથી જવાનું થતું ઘરમાં ને ઘરમાં. અને સમયા ઉત્સવની અંદર તો બધું એવો ભીડો પડવાનો જ છે. પણ આપણે સમયા ઉત્સવમાં ખાવા માટે કે સારી જગ્યાએ બેસવા માટે એના માટે જતા નથી, પણ આપણે સત્પુરુષને રાજી કરવા માટે, આપણે ભગવાનને રાજી કરવા માટે જઈએ છીએ. જો આ સમજી જશું ને તો વાંધો નહીં આવે અને ભીડોય સહન થશે જો સમજી જશું ને તો. તમે જો પરમહંસોને અપાર શારીરિક કે માનસિક કષ્ટો પડ્યા તોય તે પોતે ડગ્યા નથી. શ્રીજી મહારાજે 114 પ્રકરણમાંથી 111 પ્રકરણો પરમહંસો સંતો માટે હતા. યોગીજી મહારાજ તો કહેતા કે આપણે જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું ચલાવી લેતા શીખવું. અને જો આવી સમજણ આપણે કેળવી હોય તો મોટા સમૂહમાં આપણી કોઈ સગવડ ન સચવાય ને તો પણ આપણને વાંધો આવે નહીં. નકર વાંધો જ આવે, નકરા પ્રશ્નો જ આવે. આજે જો જેમ જેમ સત્સંગ વધે છે, જેમ જેમ હરિભક્તો વધતા જાય છે, એટલે એવી ઘણી બધી વખત આપણને અવ્યવસ્થાના ભાગમાં આપણને એવું થાય છે, અનુભવ પણ થાય જ છે. પણ આપણે સત્પુરુષ સામે દ્રષ્ટિ રાખવાની છે કે હું શા માટે સમયા ઉત્સવમાં આવ્યો છું, હું શા માટે સેવા કરું છું. અને જો એ વિચાર સતત હશે ને, રાજીપાનો વિચાર, તો આપણને ગમે તેવી પરિસ્થિતિ નહીં આવે તો એમાં આપણે સ્થિર રહી શકીશું. નકર એ વ્યવસ્થાના લીધે એ સત્સંગમાંથી પણ આપણે પડી જશું. એટલે પોતાને દોષ ટાળવાનો આપણે આગ્રહ રાખવો જ જોઈશે. અને એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે પોતાનો દોષ ટાળવાનો આગ્રહ રાખવાનો છે. જેવો બીજાનો દોષ જોવાનો આગ્રહ છે ને તો એવો દોષ આપણે ટાળવાનો છે. મનુષ્યની નજર તમે જુઓ, આમ એક પ્રકૃતિ છે, એક સ્વભાવ છે, હંમેશા બીજાના દોષ ઉપર પડે છે. એ ખરેખર ખોટું છે. તમે જો કાગડો હોય તો એને શું દેખાય? એને સારી કોઈ વાનગી ન દેખાય. એ છે ને ચાંદા ઉપર જ બેસે, જ્યાં એઠવાડો નાખ્યો ને ત્યાં જ કાગડાઓ હોય. ઊંટ હોય ઊંટ, હવે તમામ પ્રાણીઓમાંથી કોનું કયું અંગ વાંકું છે એની યાદી એક વખત છે ને બનાવે છે પોતે. હવે આ જોઈને છે ને શિયાળભાઈ ઊંટ ભાઈ પાસે આવે છે ને કહે છે કે આ તમે કેની યાદી બનાવો છો? તો ઊંટભાઈ કે જો આ બધા પ્રાણીઓ છે ને, આ પોપટની આ ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી, આવા બધા અંગો છે ને એ બધા વાંકા વાંકા છે ને, એવા પક્ષીઓના પ્રાણીઓના નામ લખું છું. તો શિયાળે શું કીધું, વાંધો નહીં બનાવો, પણ જો બીજાના એક એક અંગ વાંકાશ, પરંતુ આપના 18 અંગ વાંકા છે. એનો તમે વિચાર કરો ને તો તમને ખબર પડે.
તો આ ઊંટ જેવું આપણે તો નથી કરતા ને. હવે આપણે નિયમ ધર્મની અંદર સાવ લોલમ પોલમ હોય અને બીજાને આપણે સૂચન કરતા હોય અને બીજાના દોષ જોતા હોય ને, તો આપણી એક પવિત્ર ફરજ છે કે આપણા પેલા તો દોષો રહ્યા ને એને આપણે દૂર કરીએ. અને આપણે બીજાના દોષ જોવા કરતા એ પોતાના દોષનો વિચાર પહેલા કરવો જોઈએ. શા માટે? કસર ટાળવી છે. મારે અક્ષરધામમાં જવું છે, બ્રહ્મરૂપ થવું છે, એકાંતિક ધર્મના 4 અંગો મારે સિદ્ધ કરવા છે, એના માટે એ આપણે સમજવાનું છે. મોહમ્મદ પયગંબર હતા તો એક વ્યક્તિને છે ને ખૂબ સમજાવીને પોતે મસ્જિદમાં લઈ જાય. હવે એ વ્યક્તિ હતો ને ક્યારેય કોઈ દિવસ કોઈ મસ્જિદમાં ગયેલો નહીં. પોતે હતો મુસ્લિમ જ ધર્મનો, પણ છતાં મસ્જિદમાં એ ગયો નહીં. પણ હવે આ મોહમ્મદ પયગંબર સાહેબે તો સરસ મજાની સારી રીતે સમજાવ્યું, એટલે આ વ્યક્તિને નક્કી થઈ ગયું કે ના ના જવું છે, એક વખત તો જઈએ, પછી જે થવું એ થાય. તો ત્યાં પોતે મસ્જિદમાં પહોંચ્યો ને એ પહેલા ત્યાં પગથિયા ઉપર એક માણસ સૂતો હતો. એટલે પહેલા એ પૂછ્યું કે આ કેમ અંદર નથી આવતો? હવે તમે વિચાર કરો કે પોતે હજી પહેલી વખત એ મસ્જિદની અંદર જાય છે અને તોય તે એને પોતાનું નથી જોતો. હવે પોતે પ્રથમ વખત આવે છે એ નહીં, ઓલો તો ઓટલા ઉપર બેસો તો હું એને પહેલા એક વખત મસ્જિદમાં નહીં ગયો હોય, ગયેલો જ હોય, પણ એક કોઈક કારણથી ત્યાં સૂતો હશે. પણ જો આ વ્યક્તિને કોનો દેખાણો અવગુણ, કોનો દોષ દેખાણો? બીજાનો દોષ નજરમાં આવ્યો, પણ પોતાનો દોષ નજરમાં ન આવ્યો. આટલા બધા વર્ષ થઈ ગયા તો હું કોઈ દિવસ મસ્જિદમાં નથી આવ્યો. તો જો એક વાત અહીંયા આપણે યાદ રાખવાની છે કે દોષ ટાળવાનો આગ્રહ, એ દોષ ખબર પડે ને પછી આપણે ટાળવાનો આગ્રહ જરૂરી છે. દુર્વાસાને પોતાના ક્રોધી સ્વભાવની ખબર હતી ખરી, પણ એને જો ટાળવાનો આગ્રહ કેટલો હતો? હતો જ નહીં, સહેજ પણ નહીં. તો એમને જો ક્રોધી સ્વભાવ સુધર્યો નહીં. દુર્યોધન હતો એની ભૂલ એને છેલ્લે સુધી નથી દેખાતી. છેલ્લે એક વધે તોય શું કહે છે, મારી આમાં શું ભૂલ? એલા ભાઈ, તારા લીધે આખું 18 દિવસનું મહાભારત યુદ્ધ થયું છે. તારા લીધે આ દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, કુલગુરુ હોય, ભીષ્મ પિતામહ હોય, કર્ણ હોય, એ બધાનું મૃત્યુ થયું છે. તું ભાઈ એમ કહેશો કે મારી શું ભૂલ? તમે દગો કરીને કર્યું, બધી તારી જ ભૂલ હતી. પણ જો માણસને પોતાની ભૂલ દેખાતી નથી. રાવણ હતો, પોતે જ્ઞાની હતો. તમે જુઓ કે એને વેદો ઉપર ભાષ્ય પણ લખ્યા હતા, પણ છતાં પણ જો પોતાની ભૂલ ન શોધી શક્યો. ખબર હતી કે મારો દોષ આ છે, પણ એને આગ્રહ નો, એને રાખ્યો જ નહીં ટાળવાનો. એમ પ્રથમ તો આપણે એક વાત સમજીએ અત્યારે કે પ્રથમ તો આપણને ખબર હોવી પડે કે આપણામાં દોષો છે, એ પ્રથમ સ્વીકારવાનું છે. હવે આપણે વ્યસન કરતા હોય ને આપણને તે દેખાય નહીં હું વ્યસન કરું, તો એ તો રોંગ બાબત થઈ ને ખોટી બાબત થઈ. હવે આપણે તે ઘર સભા કરતા ન હોય અને આપણે કહેતા હોય ઘર સભા આમ થાય આમ થાય, તો એ તો રોંગ બાબત થઈને આપણે જ ઘર સભા નથી કરતા. તો પ્રથમ તો આપણે કરવી પડશે ને. એટલે આપણા જીવનની અંદર દોષ આપણે ખબર પડી જાય ને પછી ટાળવાનો આપણે આગ્રહ કરવાનો. સપના જોવાથી સપના સાકાર નથી થતા, પણ સપના જે જોયા છે ને એ પ્રમાણે કામ કરવું પડે, તો જીવનમાં આગળ વધી શકાય. એમ આધ્યાત્મિક માર્ગે આપણને એવી સ્થિતિ નહીં આવી જાય તાત્કાલિક, પણ એના માટે એ જે પગલાં છે ને એ પગલાં આપણે ભરવા પડશે. તો દોષ ટાળવા માટે શું કરવું જોઈએ, આ પણ આપણને આજના દિવસે પ્રશ્ન થાય. તો જો આપણે થોડાક એવા મુદ્દા જીવનમાં આપણે જો આત્મસાત કરીએ, આમ તો મુખ્ય તો 3 જ મુદ્દા છે, પણ એ 3 મુદ્દા પ્રમાણે જો કામ કરીએ ને તો અવશ્ય આપણામાં રહેલી કસર પણ ટળી જાય, દોષ પણ ટળી જાય. પ્રથમ હસ્તે હું તમને વાત કરું તો પોતાનામાં કોઈ સ્વભાવ હોય કે એનો સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટળે તો એ સ્વભાવનો નાશ થઈ જાય. આ સારંગપુરના 18મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે. અને આ વાત જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વભાવ ટાળવાનો ખટકો જોઈએ. અને જો તમારે એવી સ્થિતિ સુધી પહોંચવું છે, ભગતજી મહારાજ જેવી સાધના કરવી જ પડશે. બ્રહ્મરૂપ થવું હોય, સ્થિત પ્રજ્ઞ થવું હોય તો એના માટે અક્ષરરૂપ જેવા ગુણો આપણે કેળવા જ પડશે. જો નહીં કેળવીએ તો આપણને એ સ્વભાવ ટાળવાનો ખટકો નથી, એમ આપણે કહી શકીએ. નિષ્કાન સ્વામીને લીલા મરચા ખાવાનો સંકલ્પ થયો તો એમણે એક સાથે એટલા બધા મરચા ખાધા કે ઝાડા ઉલટી થઈ ગયા. અને એટલું જ નહીં,
આંખમાંથી એ પાણી નીકળ્યું, કાન બળે, હોઠ બળે, નાક બળે, ગળું બળે, જીભ બળે, અને તમે જુઓ કે જિંદગીભર એ મરચાનો અભાવ એમને આવી ગયો. તો જો આને કહેવાય સ્વભાવ ટાળવાનો ખટકો. હાથીઓ પટગર હતો કુંડલનાથ તે, તો પોતે આ હાથીઓ પટગર પોતે જબરજસ્ત ક્રોધી સ્વભાવનો, અને કેવો સ્વભાવ, એક રાત્રે પોતે એ બહાર નીકળે છે ને એમાં ગાડા સાથે અથડાણ્યો તો ગાડાને બેઠકું ભરી ગયો, તો જો દાંત પડી ગયો. તો કેટલો ક્રોધી સ્વભાવનો છે, એને એ પણ ન જોયું કે આ કોણ છે. ગાડાને બેઠકું ભર્યું એટલે ક્રોધ હોય તો જ ભરી શકે ને. તો એવો સ્વભાવનો હતો, પણ જો મહારાજના સંગે સ્વભાવ એને ટાળી ગયો. નિર્માનંદ સ્વામી પોતે બની ગયા, અને એ પછી ઘણા બધા લોકમાં અપમાનો એને થયેલા છે, પણ જો માન અપમાનમાં પોતે સહન કરતા. એનું કારણ શું હતું? ખબર હતી બસ હવે હું આ હાથિયા પટગરમાંથી નિર્માનંદ સ્વામી બની ગયો છે, અને મને મહારાજે જે આજ્ઞા કરી છે એનું મારે પાલન કરવાનું છે. તો પ્રથમ તો આ સ્વભાવ ટાળવાનો આપણે ખટકો રાખવો પડશે. અભયસિંહ બાપુ હતા ભાવનગરના, તો જો માથું ભલે કાપી નાખો, બાપુને કીધું, અને જેટલો ગટગટાવો એટલો તમે કરજો, પણ આ મુખેથી સ્વામિનારાયણનું નામ લીધું છે ને કંઠી ધારણ કરી છે એટલે દારૂ તો પીવાશે જ નહીં. સુરા ખાચર તમે જો યતિ કહેવાયના. શા માટે? ખબર હતી, કારણ કે એમને એ પોતે બ્રહ્મચર્યનું પાલન તો કર્યું, પણ કુલટા નારીનો એમને એકાંતમાં યોગ થવા એવી રીતના ષડયંત્ર કરવામાં આવેલું હતું. પણ છતાં પણ તમે જુઓ કે ત્યાંથી એ પોતે રાત્રે જ તે નીકળી ગયા અને એમાંથી બચી ગયા. તો જો આ એમની સ્થિતિ, ખટકો રાખ્યો. એમ આપણા જીવનમાં આપણે ખટકો રાખવાનો, જાણપણું રાખવાનું. બીજું આપણે એક ધ્યાન એ પણ રાખવાનું કે સ્વભાવને વિશે થોડુંક શત્રુપણું રાખવાનું, તો દોષ ટળે. કારણ કે શત્રુ જ નહીં માનીએ તો દોષ નહીં ટળે. દાખલા તરીકે તમને હું કોબરા નાગ હોય એનું ઝેર તમને દઉં એક કટોરામાં ભરીને, સોનાના પાત્ર જ હોય, તો તમે એ ઝેર પીવો? સરસ મજાનો દૂધપાક બનાવ્યો હોય, દૂધપાકની અંદર ઝેરના ટીપા 2 જ નાખું તો એમ દૂધપાક તમે પીવો? લાડવા હોય કાજુ બદામ મિક્સ કરીને તે, પણ અંદર ઝેર નાખ્યું હોય ને તમને કાજુ બદામના એ લાડવા આપું તો તમે જમો? ન જમો. કેમ? ખબર છે તમને કે અંદર ઝેર છે. તો એમ છે ને, આપણે શત્રુપણું સ્વભાવની વિશે રાખીશું તો ટળશે. આત્માનંદ સ્વામી જો દરરોજ પોતાના મનને ઠપકો આપતા, હે મન, તે અનંત જન્મો સુધી તારું ધાર્યું જ કર્યું છે, એટલે મને ખૂબ ખોટ ગઈ છે, એટલે આ જન્મે તો તારું ધાર્યું કરવું જ નથી. તો જો આ વિચાર પ્રમાણે જ તેઓ મનમાં જેનો સંકલ્પ થાય એ પદાર્થ ભોગવવાથી એ પોતે દૂર રહેતા. તો આપણે પણ આવી નિત્ય પ્રાર્થના કરવાની છે, અને એ પ્રાર્થનાથી કાર્ય થશે. પણ આપણને કેવું છે કે ભગવાન પ્રાર્થના સાંભળે છે કે નથી સાંભળતા? મેં તો ઘણી બધી પ્રાર્થના કરી પણ સાંભળતા જ નથી. હવે આપણને તે અવિશ્વાસ હોય તો ભગવાન ક્યાંથી સાંભળવાના? તો આપણે પ્રાર્થના શ્રદ્ધા સાથે કરીએ તો અવશ્ય ભગવાન એ સાંભળશે તે, અને આપણને એવી બળ બુદ્ધિ અને શક્તિ પણ આપશે. એટલે બીજો જ તે આપણે ધ્યાન રાખવાનું, દોષ ટાળવા માટે કે શત્રુપણું રાખીએ. વચનામૃત ગઢડા મધ્યના 7મા વચનામૃતની અંદર એક ત્રીજો ઉપાય દર્શાવ્યો શ્રીજી મહારાજે સ્વભાવ ટાળવાનો, કે ભગવાન અને મોટા સંતની અતિશય સેવા કરે. આજ્ઞામાં એ જેમ કહે ને એમ મંડ્યો રહે તો એની ઉપર કૃપા દ્રષ્ટિ થાય અને એનો દોષ ટળી જાય. પણ એ માટે અતિશય સેવા કરવાનો અને આજ્ઞા પાળવાનો આગ્રહ તો સાધકે પોતે જ રાખવો પડે. તો જો અહીંયા પુરુષ પ્રયત્નની વાત કરવામાં આવી છે, કારણ કે શ્રીજી મહારાજને પણ પુરુષ પ્રયત્ન કરનાર ઉપર જ પ્રસન્ન થાય ભગવાન તે. અને પુરુષાર્થ જો સફળતા રહે એ કોઈ જાદુ નથી કે છુમંતર કરીએ ને તમે સફળ થઈ જાઓ. તો એના માટે સમય આપવો જ પડે. એમ અતિશય આપણે સેવા કરવી જોઈએ, આજ્ઞા પાળીએ જોઈએ. જેમ આપણને કહે એમ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જો જીવન બનાવીએ તો અવશ્ય રાજીપો પ્રાપ્ત થાય ને કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પડે અને આપણામાં રહેલા દોષો રહ્યા એ ટળી જાય. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી એક સાધુ છે ને પૂળા ગોઠવવામાં સ્વામીની મદદ કરવા લાગ્યા. તો જેટલી વાર પૂળા લે ને એટલી વાર સ્વામીની દ્રષ્ટિ એમના ઉપર પડે. હવે આજ્ઞાધારી સાધુ ઉપર સ્વામીની દ્રષ્ટિ પડી તો પોતે નિર્વિકારી થઈ ગયા. વિચાર તો કરો, વિકાર વગરનું જીવન, જે દરેકની અપેક્ષા છે કે મારામાં કોઈ વિકાર કે વાસના કે આસક્તિ હોય જ નહીં, ભગવાનને સંતમાં જ હોય. તો એક ખાલી પૂળા ગોઠવવામાં સ્વામીની મદદ કરી અને તમે વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી
અને પોતે નિર્વિકારી થઈ જઈશ. વર્તમાન કાળે પણ તમે જુઓ કે મહંત સ્વામી મહારાજ જેવા સંત જો આપણો દોષ ટાળવાનો આગ્રહ હશે ને તો એ જરૂર કૃપા કરવાના જ છે. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ પણ આપણને ખ્યાલ જ છે. તળાજાના તે રીશુભા વાળા હતા, પોતે સ્વામીશ્રીની કૃપાથી પોતે દોષ મુક્ત થઈ ગયા. દારે સલામમાં તમે સુભાષભાઈ પટેલ જોવો, અરવિંદ બબ્બલ તમે જોવો. મહંત સ્વામીમાં જે કીધું ગયું, ચેન સ્મોકર હતા, દરરોજની 40 થી 50 સિગરેટ પોતે પીતા, પણ તમે જુઓ પ્રમુખ મહંત સ્વામીમાં જે એમ કીધું ગયું તે ગયું, હજી સંકલ્પ એમને થયો નથી. તો જો આ પ્રતાપ, આ ઐશ્વર્ય આપણને મહંત સ્વામી મહારાજમાં અને આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં જોવા મળે છે. પણ અતિશય સેવા અને આજ્ઞામાં જેમ કહે છે ને એમ કરવું પડે. તો જો કસર નહીં ટળે તો સત્સંગનું સુખ નહીં આવે. પ્રથમ તો આ વાતને આપણે યાદ રાખવાની છે. આંખમાં કણું પડ્યું હોય તો આપણે ગમે તેવું સામું જોવાનું હોય, જોઈ ન શકીએ. બૂટ આપણે ગમે એટલા સારા લીધા હોય પણ કાંકરી અંદર વહી ગઈ હોય તો બૂટ પહેરવાની મજા આવે નહીં, ચાલવું ન ગમે, સુખ ન આવે. પેટમાં પથરી હોય, તમને 32 ભાતના પકવાનો આપે તો એ તમે પકવાનો જમો નહીં, કારણ કે પેટમાં પથરી છે, દુખાવો શરૂ છે. એમ અવગુણ જોવારૂપ કસર હશે ને ત્યાં સુધી આપણને સુખ નહીં આવે. એટલે ગુણાતીતાનંદ સ્વામીની આ વાત પ્રમાણે જેટલી આપણે અંતરદ્રષ્ટિ કરીશું તેટલું વધુ સુખ આવશે, એટલા વધુ દોષ વધુ ટળશે, સ્વભાવ પ્રકૃતિ સાવ નિર્મૂળ થઈ જશે અને ભગવાનને સંતને આપણે એ રાજી કરી શકીશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ દોષ ટાળવા માટે જે ઉપાયો શ્રીજી મહારાજે ગુણાતીત ગુરુ પરંપરાએ કહ્યા છે અને પોતે જ સમજીએ, કારણ કે પોતાના સમજવાથી જ ફાયદો થશે ને પ્રકૃતિ સ્વભાવ વાસના એ દૂર થશે કસર, અને અક્ષરરૂપ થશું અને પુરુષોત્તમની આપણે એ ભક્તિ કરવાના પણ અધિકારી બની શકીશું. તો આજના દિવસે અમને એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો કે જેથી અમારામાં તલ માત્ર પણ કસર રહે નહીં અને શુદ્ધ થઈને, પવિત્ર થઈને, એકાંતિક ધર્મ સિદ્ધ કરીને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.